હરિઓમ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ. આજના વિડીયોમાં આપણે ઓખા હરણ ભાગ 3 કણવા 63 થી 93 સાંભળવાના છીએ, જે મહાકવિ પ્રેમાનંદ કૃત છે. તો ભાવથી કડવા 63 થી 93 આપણે સાંભળીશું. બોલીએ ગણેશાય નમઃ. કડવું 63મું. રામ સિંધુ આવી સૈન્ય અસુરની, અનુરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી, વીંટી રળિયા ચોરી. અમર રહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, દીધું ગજના જુદ માહી, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું એ ભોગળ ધરી ફોગટ, વેરી વાયર કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ બાણાસુર. ભર્યા નવ કરશો તો ધાતા વિડો ચોદસ, સહુ મળીને હું પૂછું એને વાત માળીએ. ઓખાબાઈને રુદન મૂકવું, છોડી પિતા પાસે જોધ સર્વે. હાથ રહવાતા તે જોડી, બળવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી. પવન વેગે પાખર્યા રહ્યા રે હણહણી, આદળ વાદળ કેમ રહેશો ઓ સ્વામી સુકોમળ. અરે દઈ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધા દઈના સુવા, તેને દવા દની લેશે. કાચી વયમાં નાથજી નથી આવ્યા મૂછને કેશ, આ દિવસનું ચાંદરડું કર ચડી ગયું વહી. આ જોધા પીવને મારશે દઈ વડા જીવ નહીં આરભક, મારે એકલો તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા, સુર કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું તમારી થઈ વહુ. જો આ ચાવશે તમ પુત્રને તો હાજરો જાદવ, સૌ પ્રજા પ્રતિપાળજો તમે પનોતા મોરારી. સંભાર્યા સર્વની લાજો, નવ મૂકીએ વિચારી અમને તો પણ આશા તમારી. અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધ કાંઈ હશે, કાળું ગોરું પછી પલાણ. પ્રભુજી પુત્રી કરવા પક્ષ, ભગવાનને ભજતી. પામની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી મોટી એવા અસુર આવી મળ્યા. એવી શંખ સપન કોટી દળ, વાદળ સૈન્ય ઉલટી. મધ્ય આવ્યો અનિરુદ્ધ વીર વાટ્યો, વેરીએ જેમ પક્ષિકાને મેઘધનુષ્ય હાથમાં. પાંચસે બાણ બહુ ચૌ બાણ ગાહે ભૂમિજન, ગદગદે બહુ ગડગડે નિશાન. અત્તર અર્મક એમ વીંટીઓ તેમ સોમે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટ ધણીને લલાટે. શ્વેત બિંદુ લઘુ ગુજરની મૂંધ સરખા શોભે છે, બે ભુજ સરદ સરખી ઝુગટી. કડવું 64મું. અશ્વકુંવર રથ ભાતા ભરી આવ્યો, બાણાસુર વેગે કરી. જોધાને નવ માએ સૂર ચડી આવ્યું, જેમ સાંગપુર. વાજે પંચ શબ્દ રણતર મારી, જોધા કર્યા ચાકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કડક દળ ભેળા ભેળ, જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા વરણી ઢળ્યા, એમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસી પાડીને ચીસ. બાણાસુર ઉપર ભોગર પડી, ભાગ્યો રથ પડ્યો કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કૂટળ છેદ દાંત. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતા આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે. કડવું 65મું. મધુરાને સાદરેરો, ઓખા રૂવે માળીએ રે. ભાઈ મારા બેઉ લઈ જાય, સખી મારી વતી તો નવ ખમાય. હમણાં કોઈ કહેર છે રોહે, પિયુજી માર્યો રે. ભાઈ મારા પેલા ભવના પાપ, ભાઈ મારે આવડો તો શો સંતાપ. સે નથી મરતો પાપી, બાપ માથેથી ઉતરતી રે રે. પડજો સમા ભાંતે રહારે, મારા કંથની કોમળ કાય. એના એવા માર રે તે કેમ ખમાય, ઓપ એના દુષ્ટને ના મળે દળાય. રળાપણ આવ્યું રે રે બાળપણી વેરામાય. ચાસ ચિત્રલેહા કહે ભાઈ શાને રંડે છે, તારા કંથની નહીં થાય હાણ જઈને. સમજાવું છું જે તારા પિતા પ્રાણ. ચિત્રલેહા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનતી, કહેશો સમજાવી કહી વાત. એ છે મોટાને છોકરો, તે તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થાશે હળદરને જગદીશ. એને વડવા બળી પાતાળે ચાપ્યો છે એવા, એના કામ વગર વિચારે માળી રે તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું જ્યાં છે બાળાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ તો છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં,
રહેશે આળ, લોકમાં કહેશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં હાથે ન કીજીએ ઘાત, એકલે 10 હાથે માર્યો છે તે મોટી કીધી વાત. પછી વજન કેરી કોટડીમાં બેસર્યો, એ તત સુરપે એને વિટાર્યો રે. કર્યો ફરતે અગ્ન, એ પૂઠ જળી ખાયો, ખોદી મેલ્યા બહુ રખવાળ, સર્વ કેર ઝેરથી પજવળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને હીંટ્યા બહુ સર્પ કામ, કુંવરને બાંધ્યો પણ ગાજ્યો નેનરૂપ. વલણરૂપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખરે અનિરુદ્ધ તે બંધન કરી, બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 66. બાણે બન્યો બાંધ્યા નાતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર. બારણે બન્યો ને બાંધ્યા ચોટામાં ચોર જણાવી, ઢાંક્યો વ્યાભિચાર. ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો, કુળને તે બહાર બોલે. લખણવંતો હિંડલે હેકતો બહેકતો, તે આવાસ દૈત્ય દળને પૂઠે પડે. ધોરી હિંડોળે દાસ, બાણે એકે પેચ છૂટ્યો પાઘણી તળો, તે આવ્યો પાગ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેનો કરે લોક વખાણ. બાણે ઓખા ફરી વર જો પરણ છે, તો ભૂત ભવ ભરથાર. તે સ્વામી શું સુખ પામશે, લીધું એણે અમૃતસાર બાણ. લાગ્યો લોક ઉપવાદ, પણ પામ્યો દેવ ક્યારો. પછી બાણાસુર અનિરુદ્ધને રાખ્યો, ઓખાના ઘરમાં રે. કડવું 67. ધનામી શુકદેવ કહે પરીક્ષિતને, સાંભળો કહું છું રાયજી, કૃષ્ણ કુંવરને બાંધીએ રાખ્યો ઓખાના ઘરમાં જી. નાનાવિધના બંધન કીધા, પાડી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેણી દામડા, દેખી થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી, જળ ભરે ચક્ષજી. પુત્રી જમાઈને ભૂખ્યા, જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું, ઓખા નેણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી. આદૃતો અસુર કુળને ત્રેવડ તણું, માત્ર શોભા રાખવા સ્વરમુનિન હું બંધાયો ગાત્રજી. આગમાં ઉડું તો છિદ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે શુષજી. આકાશ અવની એક થશે એવો નિરંકારી થજી. અગ્નિ કેરી જ્વળ ધૂમમાં અસુર થશે અંધજી. સહાય થશે સમરમ્ય બળા, સગળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરને ચેતશે સગળા સ્કંદજી. મારા સમજો સુંદરીતમો, ઝાંખું કરો મુખ ચંદ્રજી. બંધન જે દુઃખ દે છે ઘણું, તાહા અસુરના બુનજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી મારી આવી કરજો સહાયજી. ચાલુમાં તું બ્રહ્મણી, તું ઇન્દ્રાણી, કૃષ્ણા સ્થાવર જંગમ તું સચરાચર. મૃગ ઉપર તૃષ્ણા દઈને પાતાળ ચપ્યા, રક્ત બીજારણ રોળ્યા. શુભ નિશુભ મહિષાસુર માર્યા, ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણો મધુકૈટભનો માર્યા. અનેક રૂપ ધર્યા તે અંત સુરનર ઉતર્યા. હો હિંગળ જળીભૂત માત, કોમેશાભૂર્તિ કાભી આધાશ્વરી. તું અંબા શંખલપુર બહુચારી બાળા. કડવું 68. દયા ન આવે પેલા દયપતિને, મહાબળિયા દુર્મત બાકરી બાંધી. દીવજવર સાથે વહેર વધાર્યું સત્ય, દયા ન આવે પાતાળિયા પંકજ તુક પીવજી. નાગ પાસના બધીજી, બાંધી લીધો બળ કરીને કોમલ રૂપે મધજી. દયા જોરે ધરણીધર શિવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર મહારાજ કરે દૈત્યનો નાથજી. દયામાં ભોળ ટાણા દે મૂલ્યું, વક્રરાય બળ્યો વીરજી તો એરણથી નવ ઓસર્યો. સાગરનું જેમ નીરજી દયા, ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બાંજી. સવાસનામાએ બહુ અકળાએ, અંગ આકાશમાં સદજી. દયા પ્રતાપ સમાય નહીં સ્વામીનો, હું કરું દેહનો પિતાજી વાર લાગે. લક્ષ્મીવર તમને તો થયે મહા ઉત્પાતજી. દયા કોમળ મુખથી કામ સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ શમણે શામળિયાને, કમળવર ગોવિંદજી. દયા ત્રાહે ત્રાહે ત્રિકમજી, સૂતની કરજ્યો સહાયજી. વિપત વેળા વારે ચડીને કરો ભક્તજી રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિચંદ્ર રક્ષાયજી. દાનવ કુળ નિકંદન લીધા, કીધી પ્રહલાદની સહાયજી. આ જ આંખથી આંસુડા ચાલે જાશે મારા સાજણજી. સુખ શરીર સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વણજી. મનસા વાચાય વરવર્યો, અવર તે મિથ્યા જાણજી. રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વારજી. તાત કઠોર દયા નહીં રુદિએ, કોમળ મારો કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગળે પંથજી. કોણ સહોદર આવત અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણું નહીં, કોણ ઉઠે ધાયજી.
પિતા પીવજી વેરી દેખે પરભવે બહુ પેરજી, નાગ તણા ફુફારા હળહર ફેરવી નાખે લહેરજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કળે પડ્યો સોયજી, પૂર્વ તણ્યા કર્મ આવી નડ્યા કોણે દીજે દોષજી, તાત મારી કામારે પાડું વિક વિક ખાવું આ વીરજી, સ્નેહ ન જાણે કોઈ મનનો સર્વ પીડે ભરથારજી, તાત જાણે મન કોઈ નહીં મુને જબરો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી દયા કીજો દયાળ ન દીજે છેજી, બાણાસુર મહા પુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર પ્રહાર શો કરવો જલ્પી હોય અન્યાયજી, વાલા થઈને વેરવાળો શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કુળ કુંવર મહારાજજી, સફળ પૃથ્વી ચાકે ચાહવી અસુરને ફેડ્યો ડામજી, વેરી વધારી વિઠ્ઠલ સાથે કર્યા ક્યાં કરશો સંગ્રામજી, સ્વામી મહારાને શિર સમરત તેને ચડશે કોપજી, ભદ્ર ઈચ્છે છે તાત પોતાનો વિષ્ણુ બીજના રોપ્યાજી. યુદ્ધ સામે આકરો રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં માણસ માટો જાશું દ્વારમતી, યુદ્ધ કરશું તત ખેવજી, દયા નિર્ભય વાણી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચો દ્વારિકા ઉતરી ભેટ્યા શ્રી અવિનાશજી, દયા ન આવે વલણ ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કાળાગ્રહમાં દૈતે મળી રે. કડવું 69. શુકદેવજી કહે છે પરીક્ષિતને બાંધ્યો છે જાદવ જોધજી, હવે દ્વારિકામાં કહું કથા જાદવ કરે શોધજી, હિંડોળા સહિત કૌરીઓ હરી છોડી ગયું કોઈ દોરીજી, હાહાકારે ગયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ પૂર ચોરીજી, રતિ અતિ આક્રંદ કરે મળ્યું જો વિનતાનું વૃંદજી, રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠો સ્વામી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને લાગી ખામીજી, વાસુદેવ કહે શ્યામ રામને શું બેઠા છો ભૂપજી, વિચારો શકે જળમાં બુડથે ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોકું કોણે હર્યા હિંડોળાજી, દેવી દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરે ખોળાજી, સાથને જદુનાથ કહે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવાનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીએ ત્રિસેજી, પ્રદ્યુમનને સંઘ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તે અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવન, કૃષ્ણે કુટુંબ જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ મુનિજી, હરિયાદે જાદવ થયા ઊભા, માન મુનિજીને દીધું આનંદે આસન આપ્યું, ભાવ પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિને કહ્યા પ્રણામજી, મુનિવર ક્યાંથી પધારે આમ સરખું કોઈ કામજી, કર જોડીને નારદ કહે સાંભળો જુગ જીવરાજ, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,80 આગળ આવોજી, સવે પુત્ર સામું જોઈને પૂછે નારદ મુનિજી આટલા નથી દિસતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે નારદજી કાંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાં જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે હું જાણું છું તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા નતા દઈના વડજી, ત્યારે ભગવાન કહે છે નારદજીને પુત્ર વિના કેમ રહેવાશે, ત્યારે નારદજી કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાળી તાક ઝાકવું મનજી વેતા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારકામાં વેતો પામે મરણજી, નારદ કહે તમે સુણો સંભળાવું એક વાતજી, મારે એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જોજી, શોણિતપુર એક નગર છે એમાં બાણાસુર રાજજી પ્રસંગે હું ત્યાં ગયો ત્યાં કાંઈ જ કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેણે એવું સ્વપ્નજી અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિભળ થયું છે મનજી, ચિત્રલેહા ચંચળ નારી વિધાત્રી અવતારજી, તે આવી દ્વારકામાં પછી મન કર્યા વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલાનું નહીં કામજી, તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી, મેં તેને તામસી વિદ્યા ભણાવી તે ઉધર્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈને ઓખાનું થયું કામજી, કોઈ પેરે લઈ જાઓ એમ બોલ્યા શ્રી જુગીદાસજી, ચક્ર મારું કે નહીં છેદી નાખે શીશજી. કડવું 70. કમળા તો કલ્પાત કરે હૈયે ઉઠી જ્વાલાઓ, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે, મારો અનિરુદ્ધ નાનેરો બાલજો, મારો કુંવર ટેક રૂક્ષ્મણીજી કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ મારા બાળક અસુર ઘેર બાંધ્યો તેનો નારદજી એવા તજો, મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તેતા શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિંડતા હાલ્યા અકળાય પરે, અનિરુદ્ધ નાનેરું બાલજો મારા
ને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહાયો અધ્યારું માર્યું. પ્રભુએ અમને પુરુષ સરજોડ્યા, સૌ પહેલે વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવીને તે તો આવ્યો તત્કાળે. ભગવાન કહે ગરુડને, તમો કેટલો સંદેશ પહેરજો. વલણ કૃષ્ણ વાળી ઉતર્યું, માગ્યું રાયનું વન રે. ગરુડને આપો આજ્ઞા, સૂકવી લાવે તનેર. કડવું 71. ગરુડ ત્યાંથી પરવાર્યો, એક નદી આવી આપોશમાં તેણે ચાંચ બોળી, પાણી લીધું શોષી. ત્યાંથી આગેરો પરવાર્યો, ત્યાં કોતાણા અંગાર પાણી પેલું પીધું તે વાવર્યું ઠાર. ત્યાંથી આગેરો પવન પરવાર્યો, જ્યાં ભૂતને પ્રેત પાંખે માર્યું કીધા સર્વે સચેત. ત્યાંથી અઘેરો ચાલ્યો કુંવરને કોટે, નાગ નાયનાને આખા ગળ્યા, મોટા કર્મના બે ભાગ. ભલું થાજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુલાવી લાવ્યો, જ્યાં છે જાગૃત આધાર. ઓદકને આખા બે હસ્યા, ભલા કૃષ્ણના તન તમેરે આવ્યા વરવાને, અમને ન લાગ્યા જાને. કડવું 72. આણી રાતે કુંવર મારા શમણામાં નવ થઈએ, મારી વાતો તુજને કહું, તું આખ્યાને તાતરો દઈ. કુબજા પેલી રાંટી કસનાય દાસ, મારા મનમાં બેસારી રાખ આવાસ. નરકાસુર મારીને 16,000 લાવ્યો તરોણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માન જઈને લાગ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી એ માનીતી કહી બોલાવી. તું તો મારો દીકરો ધન તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શમણામાં નવ થઈએ, રૂડી નારી દેખી એ તો હરણ કરીને લઈ જઈએ. ઓધવને અકરું બે હસ્યા, કડખડ મેલ્યા દાન રૂડી શિખામણ જો. શ્યામ, જો આવી શિખામણ અમારા છોકરાને દેશો તો મૂવ પડશે દ્વારિકા ગામ રે. કડવું 73. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય. જઈને કહીજો બાણાસુર પરણાવો કન્યા. શ્રી કૃષ્ણે હોશ હોય તો જુદ્ધા આવો, એમાં નથી અમારે નાઈ. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની, માંગ શ્રી સાંભળીને રાજા વિનંતી. વૈકુંઠનાથને દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષે અગર. નીચ જાદવ જોઈને મારી કુળવતીએ તન. ચાલ રે ભરવાડો ઓ પિંડારો, ગોકુળમાં ચારી ગાય. મારણ વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. સૈન્ય લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાનો કુકપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ગાડાને તુંભર ઝાર, ગોળી હાળને તાળ. ત્રિશુળ સાંગને મુદગર ફારસી, તોમરને મીઠી ગાળ. ભાલ લોહમય જળકે ઝેરી, હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા, ને કરતો મારો વાર. કોજો જન બે ભોજન ઊંચા, કોને સસ ખાવા નહીં. વિષ વિકરાળ દત્ત મોટા દેખાડી, વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્ય, માય ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુર થાય. પરીક્ષતી શુરાને પંડે, કેકાડી મુગદળ ફળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ તારા રહી વર્ષી. જુજાદીશ જાદવ હલરાયા, કરધનુષ બાણને તીર. તૂટે કુંભે સ્થળ, ફૂટે દંતશૂળ, ચાલો નિર્રૂપી. બહુ પડ ત્યાં પડથા લાગ્યા, ભૂગળને ભડાકે. વાંકડી તરાસ્યો સારે, ખડકને છળાકે. તૂટે પાખરને પદે બત્તર, કીધો કચ્ચર ગાણ. સર્વ જોધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન. વલણ પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, વરી અસુરને નાશરે. સૈન્યમાં આવી કરી શંખનો નાદ રે. કડવું 74. શંખ શબ્દને વિકારણ, રીપુ દૈત્યનું વિદારણ. કષ્ટ આવ્યા તે જાણજે થયું, બાણે પરાક્રમ ક્યાં થયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓગાળજે હળધર સાથ. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણપાત છેદી ખરે. ગોવિંદની ગત ન જાઓ, કળી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉકો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો, વાત કહે દ્વારિકાધીશ. ઉત્પાત મંત્રીએ કરી નેત્રની સંજ્ઞાઓ, સૈન્ય આપો આજ્ઞા દુંદુભી. નાના જે ખડખડે, આયુષ કરીને યુદ્ધે ચહે. પત્યારૂપે ડાડાયા લખી. સજી ટોપજીવ રાખી, પાટસ્વદર ખખ્તરપાળ. ડચકારે ઘોડા, મોર ડેમણી ઘૂટતા ધટકે. પોતાની પડછાયા દેખી ભડકે. હરે વાદ નાચતે ઘૂટે ઘોડાને, પાણી પંથા. કળા કાબરા કલંકી, સુરદિત પચરંગી હાંસાળો. હય હણી જે કાળા પછી કાબરા. પીળા પાખર પોપટ, શ્વેત વાયુ વેગી માકડિયા. કેત રથવાળા અસવાર, અનંત ધનુષે પુરખડે પૂતની. હોળી સૈન્યના ભાઈ. જાદવ કેવા જાય, ટોળા ઉપર ટોળા આવે. પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં ઘર હળે. રણે રાય બાણાસુર ચડે.
ચટકાર કરે બાણાસુર મલ પૃથ્વી જઈ ત્યારે ઉથલ. કડવું 75. આવ્યા જાપરો નાદાન છોકરાઓ વઢવાને તું મારી પાછળ આવ્યો. અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો મારી સાથે નહીં જાય ફાવ્યો. આલ્યા ગોકુળ મહી ગાવડી ચારજે પરનારી કેશ તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હની કામળી મગ વિસ્તરે ફૂરતો. અલ્યા સાંગશ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું માત. હાથમાં તેહ ચળકે મારે કરો દે કરી ડોલે. દેવની બધી ધરણી શેષ ચળકે. અલ્યા કડવું 76. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ બાણાસુર હાથ છેતવા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરપાત્ર મેલ્યું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરને તેના કહું વિસ્તાર. વહે છે બાણાસુર મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા કયો કૈલાસ. નારદ આવ્યા બાણાસુરની માય કુંવરના હાથે વાહ્યા કરો વલેશી થાય. કડવું 77. શુકદેવ કહે છે વાત લેવા આવ્યા રે જેની એ સરખી જાત વેચાણ આવ્યા રે. માથે કેસ વાંસની જાળ વેવાણ નેત્ર સરોવર પાર વેવાણ. જેના સુપડા જેવા કાન વેવાણ જેનું મસ્તક ગિરી સમાન વેવાણ. એની આંખે અંધારો કૂપ વેવાણ જેનું દિશે છે કદરૂપ વેવાળ. હળદાંડી જેવા દાંત વેવાણ દીઠે જાવો એનો અંત વેવાણ. એના સ્તન ડુંગરશા ડોઝા વેવાણ કાને ઘાલ્યા હાથીના ઝાઝા વેવાણ. કોટે ખજૂરીના તન્મન્યા વેવાણ કાને ઊંટ ઓમ દીધા વેવાણ. પાસે રીંછ કલ્લા વિકરાળ વેવાણ કહેડે પાટાની ઘૂઘર બાળ. વાંકડા સર્પ એના હાથે વેવાણ બળતી બગડી મૂકી માથે વેવાણ. કોટરા આવી જ્યાં મોરાર વેવાણ જેની પીઠ ડુંગરશા હોજા વેવાણ. એના મસ્તકમાં ફરે રોજા વેવાણ મુખ બોલે વચનની કળા વેવાણ. દેખી પડે જાદવને વેવાણ કોટારી આવી જ્યાં મોરાર. વેવાણ કુંવરે પડે જાદવને જાળ વેવાણ કોટારી આવી જ્યાં મોસાળ. કુંવરે સાસુ ખોળી સાર વેવાણ ચાલ કોકરા કહે કરગર. એના બાપને ચાપ્યો પાતાળ જાણશે તો ઘણું થાશે એ તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાંક દીન જાણી દયા કરો તમારો રાંગ. ચક્ર ચક્રભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ. નવસે છન્ન કરી છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ. રુધિરે ભર્યો આંસુ ગળતે આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો ભોળોપતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ કુમાર કોપે ભરાયા પોતે ઉમિયા દઈશ. વલણ મનમાં રીસ ચડી ઘણી બધી તમે સાંભળો રાજકુમાર રે. શિવ યુદ્ધે ચડ્યો તેણે જી ધરા અપરાર. કડવું 78. એ ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારી ગાય. આરા આપ્યા હાથને છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા અસવાર ઉંદર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. ઉપર વીરચંદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય સૈન્યા બહુ ભેળી કરી દેહ તણ્યો મહિમાય. ડાકણ સાકણ ભૂત પ્રેત પિશાચ વંતાય. દડુક ચાણે ચડુક ભૂતડા એમાં હાલ્લા સરખા માથા. હરિજય ક્રુદ્ધ દાને કહે છે જાદવને સમજાવો. 18નું ઉપરાણું કરી જોગીડા વહેવા. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જ્વાળા. સન્મુખ ઊભા રહી માહે માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના ભરાયા ઉઘડા છે. મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. હાલી કાશી પૂતનાને દહીં લીધા દાણ. મોસાળનું છેદન કરી બેઠા રાજન તું અહીડા ઉતર્યો નથી મારી વાત અજાણી. મારે શંકર પ્રત્યે કોપ કરીને બોલવા સારંગ પ્રાણી. મેડમ સાણે ફરતો પિંડે રખવાળો અંગ નાક ભાંગ ધતુરો ચાવે તારા ડંગ. ડાકણ રોત વેચે નીત સાંભળે જોડે બળદ ઉપર ભાર મૂકે. તારા ઘરમાં માથે ઘોડો શત દહાડો બાવો થઈને ફરતો. તારા ઘરમાં રોતી નારી ફરેકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુર. અલ્યા છોકરાઓનો પીતો મદ મટી થતો મોરી. જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાંચળી પહેરી પરનારી શું કીડા કરતો કહેવાયો. વ્યાભિચારી મુને બધી વિશ્વે જોયો હું તે એવો સાધુ હતો ત્યારે ભીલડી શું મોહાયો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય કાંક લઈને ત્રિશૂળ માર્યું થનાર તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા ઝપટ થાય. માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બન્યો કુમાર. વરુમાનને બટુક ભૈરવ કરતા મારો માર. કડવું 79. આમાં બે કોને નંદુને સાંભળો શિવ રણછોડ. વિરોધનો વેગળો મૂકીને પૂરો જગતના કોડ. શંકર કહે કૃષ્ણ જ તમે ક્યારના આવ્યા ભગવાનજી. હરિભર બે કોટે વળ દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણે તાળી મારી બોલ્યાને વિવે વહેનારા કોઈ ખસે પગ. આપણે એકના એક જી. કૃષ્ણ પાછું લીધું શિવ લીધું ત્રિશૂળ. બ્રહ્માએ આવી સમાધાન કી પૃથ્વીના શૂળજી.
વલણ મેં ખોયા હાથ હજારો, હવે શીશ છેદાવું રે, તેમ કહી જાન તેડાવી પછી કન્યાને પરણાવું રે. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા, દુઃખ ભાગ્યા રે દાનવનું, શું જોર મળ્યા માન્યા રે, બ્રહ્મા વિષ્ણુ ત્રણ છે દુઃખ ભાગીદારે, તેમાં શિવ વઢવાડાવ્યા, શિર નમાવ્યો દુઃખ શરીરે, કૃષ્ણ ફેરવ્યો, મળ્યા કાશી કરના પીડા દુઃખી, ત્યારે પ્રસન્ન થયા જદુનાથ, અંતે ગરુડને દ્વારકા મોકલ્યા, દુઃખ તેડાવો મગધ પરિવાર. માગ્યા 16 સહસ્ત્ર 108 પટરાણી, દુઃખ તેડાવો પરિવાર. ગરુડ પહોંચ્યો દ્વારકા, દુઃખ તેડાવો જાદવ નાર, મળ્યા તેડી 56 કોટીના, દુઃખ તમો તેડા સૌ પરિવાર, મળ્યા તો ગરુડ એ ચડ્યા, દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા સૌ શોણિતપુર આવ્યા, દુઃખ આવી જાદવ સર્વે નાર, મળ્યા નિવાસ આપવા મન માન્યા, દુઃખ તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા. કડવું 81મું. પાર્વતીને પિયરમાં નોતરડા રે, બેળવા તાર ઉડા, લાવજો પાથરણા તેડાવો ને, ઉદિયાચળ ને અટાચણ તેડાવા, વિદ્યાચળ પીનાચળ, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કૃષ્ણ કેરી ધરુણી નિંદ્રાવત પોળશો રે, અનુરધને લઈ સંચરો રૂક્ષ્મણી, જાગવું બળભદ્ર કેરી ધરુણી, નિંદ્રા નવ સોએ, અનિરુદ્ધને તે સંચરો રેવતી જાગવું રે, વાસુદેવ કેરી ધરુણી, દેવા કેરી ધરુણી, નિંદ્રા નવ પોળશો રે, ઓખાબાઈ તેને લઈ સંચરવતી જાગવું રે, ગણપતિ કેરી ધરુણી, નિંદ્રા નવ પોળશો રે, ઓખાબાઈને સંચરો બાણામતી જાગવું રે, કોબાટ કેરી ધરુણી, નિંદ્રા નવ સોય રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપમસ્તુ જાગવું રે. કડવું 83. ધોળ ધલ હાથી શણગારીએ, હસ્તની ફરતી સોનાની ખાડી, તેના ઉપર બેસે વરજી માડી, સોને કોર કસુંબલ માથે મોઢ મમરી રેખા, ઉણછેદો વરને કરાવ્યું સ્નાન, વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન, કનક બેર ખાપુચ્યો બાજુબંધ ઉપજ્યો, આનંદ મુગટમણીમય ધર્યો અનિરુદ્ધ શીશ, ચબક ઉદય જેવો દિશે કસ્તુરી તિલક કર્યું છે, ભાલ વળતી ટપકું કર્યું ગોળાકાર, હરિહર હરતો જરા બોલે જરા ધન સોહે, જુગ જીવન 7-5 સોપારી શ્રીફળ અપાય છે, તો કોડી વેળા થાય છે. અનીહા અનિરુદ્ધની ચોડલી, ટેક અંબરીશ ખાડી ઉતરી, ધ્રુજીએ કુમકુમ, ધૂળ અચળ તળે ચાલતી એનું કંઈ કરી શકે શું, અનિરુદ્ધજી ઘોડલી મોરડ મોતી જડી, પસાણ કુદન જડિત એના પેમડા, એના વેદ કરે વખાણ. અનિરુદ્ધ અંગ જેનું અવનવું, બાળક તે જાજક માળ, ઝબકે એમાં વીજળી તેને કંઠે છે ઘૂઘરમાળ. અનિરુદ્ધ દેવ દાનવ માનવી રે જોઈ હરખાયા ને, સુંદર શ્યામ થનક થનક ચાલતી રે, એનું પંચ કલ્યાણી છે નામ, કૂપવંતી થોડી ઉપરે અનિરુદ્ધ થયા અસવાર, પાનના આધા બીડમાં ઉપર કૃષ્ણ ફોફળસાર. અનિરુદ્ધ હિંડ હતોળે હાથી રે, ઉલટ અંગ ન માય, સુરીનર મુનિવર જન્મ જાય વારણે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર અની, સનકાદિક શિરછત્ર ધરે, નારદ વેળા વાળ, ચંદ્ર સૂરજ બેઉ પેમણ રે, આગળ વેદ ભણે બ્રહ્માય. 32 વાગ્નગરે નગર એને દેશ, લોક સર્વ જોવા મળ્યું. તપુર દેશ અની, રાયે નગર સોહાવ્યું રે, સોહાવી છે વાટ, જળ હરે શોહર શોણિતપુરના હાટ. અની દેવ ત્યાં આવ્યા રે, જશ બોલે બંદીજન, જાતક કરે બહુ જાચના રે, હરી ટાળે નિર્ધન. અની રાવણ દીવો કર રૂક્ષ્મણી, લૂણ બેની દીર્ઘાન કરે, અપ્સરા રે ત્યાં તો જોવાય છે જદુવીરની. કડવું 85. બાણાસુર પખાળે ચરણ, શોભા ફળનેરી, ત્યાં તો બ્રહ્મનાદ મામરણ શોભા ધણેરી, ત્યાં તો પહેલું મંગળ વર્તાય પહેલે મંગળ સોનાના દાન, શોભા દાન લે કૃસંતાન શોભા, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા, ત્રીજે તેનું ના દાન અપાય સો, ત્યાં ત્રીજું મંગળ વર્તાય શો, હસ્તીના દાન અપાય શો, જે કૃષ્ણ સંતાન શો, ચોથું મંગળ વર્તાય સો, ચોથે મંગળ કન્યાના દાન અપાય. 86મું કડવું. બાણાસુર ગોરવે નોતરે, સૌકા સાથ સાધે જ, માઘ નિશી હળદર ભાત સુરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળદર ભ્રાત સુરે, તમો બાંધવ વેળા પધારજો, સોડવા આવજો રે સાથે, માણસ શી રીતે ગમે લાવજો રે, વેવાણો ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાપ જઈ પાય પડાર. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત સારી એ તમારી પરઠણ જે માનવું ગોરાડી રે, બાણમતી બોલ્યા રી તમારી રે, ગૌરવ મનાવીને ચાલ્યા, મનશું માલતા રે હાલ હાલ કરો, રસોઈ રાંધણ ચાલતા રે, જાન બહુ પ્રકારની ગણતા કોઈ નથી લહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહું રે, જાદવ રેરી જોડી સૌકા સાત સુરે આવ્યા, શ્રી કૃષ્ણ મહારાજ 56 કરોડ સુરે વેવાયની વાત કંઈ સાંભળી, ભોજન કરવા ઠામ ઠામ જુગસ્યો ચાલી,
આજ્ઞા આપી સૌ કોઈ બેઠા ત્યારે તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કરે નાથનું બેઠા બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, તકના તક્યા ઘણા ઝારાને લોડરાર, માહે બેસણું બહુ વિવેક દિશે રે, ભાતભરની થાળી સોનાના લટકા રે, પીરસનારી જમણ જમનારા કરે, ખાંડ પકવાનના મેવા બહુ પસાડે, પુરાણે દૂધપાક સાકરિયા રે, ગોટા ગળ્યા તરબૂચ આંબા, સક્ષુ પિસ્તા ને અખરોટ, દ્રાક્ષુરે તલ સાંકળી, મોળા દહીંથરા સેવ છૂટી, કળી રે ખોબલડે, ખાંડ મરકી બેવડી રે, ખાજા જલેબી દસની દાળિયા રે મરામશે. કડવું 87મું. રામ પેરામણીનો આપ્યું મૂક્યું સર્વે પોક્યું, કન્યાને વળાવો રા નવલા વેવાયું રે, રથ ઘોડા પામર્યો સૌ જાદવે બંધાવ, જાદવો મેદાને નવલા વેવાયું, ચરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો રે, ચવરા નવલા વેવાયો પંચ વસ્ત્ર શણગાર, તમે જ માત્ર આપો દક્ષિણીના ચીર, રૂક્ષ્મણીને આપો મારા જરી શાલ, દોશલા જાદવને તમે આપો મારા સાળુ પરચોળા રે, સતી સતભામાને આપો મારા. કડવું 88મું. બેસાડી ઓખા ચાલણે હારા સહિયર, ઓખા ઊભી રહે વળતી બા માને વહાલી દીકરી, સોનાના સાંકળા કોઈ લાવે શણગાર, ઓખાબાઈને પહેરાવ, ઓખા તે વળતા બોલ્યા કહે ભાઈ રે, ચિત્રલેહા આવો રે લાવ રે. કડવું 89મું. દેશી ઓખા બાઈને સાસરીએ હવે જાવું રે, માનુનીને મળી મંગળ ગાયો રે, અગ્ર પહડું ત્યાં શ્રીફળ સિંચાયા રે, ઓખાબાઈને ફળે કચોરીઓ અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી તજે દીકરી, તુજને શિખામણ દઉં તે રખે જતી વિસરી, સાસરિયાના સાથ હળવે હળવે ચાલીએ, સાસરિયાના હાથમાં ખોળે ખાવું ન થા, સાસરિયાના સાથમાં કંત મારું મેલીએ, સાસરિયાના સાથમાં આપો તાણીએ, સાસરિયાના સાથમાં સસરો બેઠા હોય તો પિતા જાણીએ, સાસરિયાના સાથમાં કુવે ન વાત કીજીએ, સાસરી સાથમાં પરપુરુષ આવતો હોય તો વાત કરતા બીજીએ, સાસરી સાથમાં સાસુને માળ ન દીજીએ. કડવું 91. ચાલ આવ્યો દ્વારકાનો ચોર, આખેણી લઈ વેર વળાવ્યો રે, જેમ વગડે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાગ, રાય કલ્યાણરાય જીત્યા રે, વેગે વહીને આવ્યા દ્વારકાની માય, કેશ જીત્યા રે, દાસી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા તો પુરાણીએ પ્રસિદ્ધ, દ્વીપકમલ જીત્યા રે તો ગોત્રજ અકાય, કલ્યાણરાય જીત્યા રે, બનેતા હાથ કાટણ મીંઢળ રે, કલ્યાણરાય જીત્યા રે. પાપ આવ તેમ છોગાળા દાસ તારો, કૃષ્ણ વહારો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે તારો રસમ, આવ છબીલા તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા તારી સુરનાથને તેડાવ, છબીલા બ્રહ્માની વળી ગાંઠ તે કેમ છૂટી જાય, છબીલા કરો બળભદ્ર કારો તેડાવ, છબીલા તારી રેવતી કાકી તેડાવ, છબીલા વની કહે બાંધી ગાંઠ દેખાડો, ઓખા છોડવા જાય છબીલા, બેઠી ગાંઠ કરીને તે કેમ છૂટી જાય હો લાઠી, તારો બાણાસુર તાત તેડાવ હો લાઠી, તારી બાણામતી માત તેડાવ હો લાડી, તારા શંકર તાત તેડાવ હો લાડી. કડવું 93મું. અંતિમ. રીત વાત પૂરી કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે વસવાને ત્યાં આપ્યું રે ભોજનજી, એકવાર શ્રી કૃષ્ણે ઓખાને માહે બેસાડ્યાજી, માગવું હોય તે માગી લેજે, તું છે વહુવર મારી માર, બાપને એક દીકરો તે તું ગ્યાસુર, નામજી બાણાસુરનો હુર, વંશ બંધારણ દ્વારજી, કહા કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત રે પાયજી, શુકજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રી તાકવક્તાને સમજતા કહે કરજોડજી, ભાવધારી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી. શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદકૃત ઓખાહરણ સંપૂર્ણમ. મિત્રો, આ ઓખાહરણના બાકીના 63 થી 93 કરવા આજે આપણે સાંભળ્યા. આશા છે કે આ ત્રીજો ભાગ, અંતિમ ભાગ આપ લોકોને ગમ્યો હશે. જો આ ભાગ ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને ચૈત્ર માસના જય શ્રી કૃષ્ણ,